ડીએપી ખાતર નાખી દઈએ છે અને ખાતર પણ ટાણે જડતું નથી, વાવવાનું હોય ને ત્યારે આવતું નથી ખાતર. એટલે આવી મહેનત તો ખાલી ખેડૂત જ કરી શકે, બીજાના કામય નથી. જય રામાપીર, જય સોમનાથ. તો કેમ છો ફેમિલી, તમે મજામાં છો? તો આપણે ઘણા સમયથી આપણે વ્લોગ નથી બનાવ્યો, તો આજે આપણે વ્લોગ બનાવીએ છીએ અને આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ચલો આપણે આજે શું કરીએ છીએ તમને બધી બતાવીશ આપણા વ્લોગમાં કન્ટિન્યુ. તો જોઈ શકો છો આપણે સવારમાં ખેતરમાં પૂગી ગયા છે અને અત્યારે જોઈ શકો છો અહીં પાણી હાલે છે. તો પાણી ચાલે છે અને આપણે હજી કરવાની છે વાવણી બીજા ખેતરમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો. તો મિત્રો અત્યારે આવી ગયું છે ટ્રેક્ટર વાવા, જોઈ શકો છો એણીમાં અત્યારે સિટિંગ કરે છે અને વાવવાનું પણ બહુ મોડું થઈ ગયું છે વરસાદની લીધે. અત્યારે ખેતર માન હુકાણા છે. આજ તારીખ થઈ 20/11 મહિનાની, તો બહુ મોડું થઈ ગયું. તો અત્યારે આપણે વાવવાનું છે અને વાવવાના છે સણા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો આપણે વિડીયોમાં તમને બધી બતાવીએ. તો મિત્રો જોઈ શકો છો ત્યારે આપણે સણા ઓણીમાં નાખી દઈએ છીએ. આપણે છે આ શેણા 3 નંબર. તો મિત્રો શેણા વધારે કયા સારા થાય છે ઉત્પાદનમાં, 5 નંબર કે 3 નંબર, કોમેન્ટ કરજો. જોઈ શકો છો આપણે ભરી દઈએ છીએ શેણા. તો હવે આપણે નાખી દઈએ છીએ ખાતર. જોઈ શકો છો આપણે આ ડીએપી ખાતર નાખી દઈએ છીએ અને ખાતર પણ ટાણે જડતું નથી, વાવવાનું હોય ને ત્યારે આવતું નથી ખાતર. એટલે આવું થાય છે ખેડૂત ત્યારે. જોઈ શકો છો આપણે નાખી દીધું ખાતર, જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણે કરી દીધું છે વાવવાનું ચાલુ. અને મિત્રો તમારે કેટલા વીઘે શેણા ઉતારે છે તો કોમેન્ટ કરજો, વીઘે કેટલા શેણા વવાય છે. તો આપણે તો 12-13 કિલો વાવીએ છે વીઘે. તમે કોમેન્ટ કરજો તમે કેટલા વાવ વીઘે. મિત્રો જોઈ શકો છો આપણે હજી અડધું વાવવાનું છે, ડાયરેક્ટ પાણીની સુવિધા કરીએ છીએ. જોઈ શકો છો આપણે અહીં એવડી શેરણ કરી અને રસ્તામાં નડેની સાધનને માટે આપણે આ રીતનું કરી નાખ્યું છે અને સાધનને અવર જવર માટે હમું રહે છે. જોઈ શકો છો અહીં આપણે લાઈન પાથરી દીધી છે, 600 ફૂટ જેટલી લાઈન પાથરી છે. તો આપણે ત્યાં પાણી પુગાડવાનું છે. અહીં જો હમું કરે છે. મિત્રો આપણે બધી વાવણી થઈ ગઈ છે, વવાઈ ગયું છે ખેતર ને આપણે હવે ખેતર તૈયાર કરવાનું છે. જો ભાઈએ લઈ લીધી છે કપારી. ખેતર કઈ રીતનું જોઈ શકો છો, ઉભાર કરે છે. આ રીતનું ઉભાર કરવાનો છે અને આપણે ખેતરને વૈસાઈટું બાંધવાની છે. ત્યારે બાંધવાનું છે ખેતર. જોઈ શકો છો આ બધી આપણે ખેતર બાંધવાનું છે. આ બે ઉભાર કરે છે અને આપણે ખેતર બાંધવાનું છે. પછી આપણે પાણી વાળવાનું છે. જોઈ શકો છો આપણે લાઈન ઉપર લાગી ગઈ ગાયકા. તો બહુ મોડું થઈ ગયું એટલે આપણે ગાયકા બધી તૈયાર કરી દીધું છે. તો ચલો જોઈ શકો છો આપણે આ કેવડી લાઈન પાથરી છે અને અત્યારે આપણે પણ આ જોઈ શકો છો સડું હારીને સેટ અહીં પુગાડીએ છીએ. તો ખેડૂત હોય એને ખબર હશે કે ખેડૂતને કેવડી મહેનત થાય અને આવી મહેનત તો ખાલી ખેડૂત જ કરી શકે, બીજાના કામય નથી. તો કોમેન્ટ કરી નાખજો. અને જોઈ શકો છો આપણે અત્યારે પાણી પણ ચાલુ કરી દીધું છે અને એટલા ચારા પણ પી ગયા છે. અને આજના વ્લોગમાં ખાલી એટલું. મળીએ નવા વ્લોગમાં. અને જો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. તો જય રામાપીર.